વોટર ફોર ઓલ જળ સુરક્ષા માટે સરકાર સાથે જનભાગીદારી ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર, સંસ્થાઓ અને સમાજે સાથે મળીને પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે. જળ સંરક્ષણ, જવાબદાર પાણીનો ઉપયોગ અને ટકાઉ જળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારવાના હેતુથી ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોટરપીસ CWP ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન અને આઈહબના સહયોગથી અમદાવાદના KCG ઓડિટોરિયમમાં ભારત ડિસ્કોર્સ ઓન વોટર એટ 2047 નું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્તે, હું ડોક્ટર મયુર જોશી, મેનેજિંગ ટ્રસ્ટી ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ. આ 2 દિવસીય કાર્યક્રમ ભારત ડિસ્કોર્સિસ ઓન વોટર એટ 2047 નું આયોજન પ્રાણી અને પ્રકૃતિ ઉપર કામ કરતા સૌ મિત્રોને એક સાથે લઈ આવવા માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં છે. કારણ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કેમ કહે છે એમ કે આપણે આવનાર પેઢીને કેવું ભારત આપવું છે, એટલે અમારે આવનાર પેઢી અને પ્રાણી અને પ્રકૃતિથી સમૃદ્ધ ભારત આપવાની વિચાર સાથે અમે સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પદ્મભૂષણ અનિલ પ્રકાશ જોશીજી, પદ્મશ્રી શેરપાલસિંહજી, પદ્મશ્રી ઉમાશંકર પાંડેજી, પદ્મશ્રી ચૈત્રામ પવારજી અને પદ્મશ્રી ભારત ભૂષણ ત્યાગીજીની સાથે ગ્રીન મેન ઓફ ઇન્ડિયા શ્રી વિજયપાલ બઘેલજી આવ્યા છે. જેમાં અમે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આના પછી IIT બનારસ ઉત્તર પ્રદેશ, IIT માંથી રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, તામિલનાડુ જેવા વિવિધ રાજ્યોમાં અમે કામ કરીને વિદ્યાર્થીઓમાં ઘરનું વોટર બજેટિંગ, સોસાયટીનું વોટર બજેટિંગ અને ગામનું વોટર બજેટિંગ દ્વારા જળ સંરક્ષણ અને પ્રકૃતિ સંવર્ધનનું કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ.